જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વલસાડ જિલ્લામાં નવોદય 2026નું મેરિટ કેટલું છે ને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની વિગતવાર આપણે જો માહિતી મેળવી તો સૌથી પહેલા તો વલસાડ જિલ્લામાં કુલ 6 બ્લોક આવેલા છે. એટલે કે અહીંયા બ્લોક વાઇઝ પણ તમને મેરિટ આપવામાં આવેલું છે. એટલે કે તમે બ્લોક એટલે તમારો તાલુકો, તમે કયા તાલુકામાંથી નવોદયની પરીક્ષા આપેલી છે અને તમારા તાલુકામાંથી છેલ્લે કેટલામાં મેરિટ સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ છે એની વિગતવાર જાણકારી માટે તમારે શું કરવાનું છે કે તમે જ્યારે પરીક્ષા દેવા ગયા હતા ને નવોદયની, ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી ને એ એડમિટ કાર્ડ કહેવાય છે. એ એડમિટ કાર્ડમાં તમારે સૌથી ઉપર તમને બ્લોક લખેલો છે. બ્લોક લખેલો હશે એટલે કે બ્લોકમાં અહીંયા 1 થી 6 છે. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 આ નંબર તમારે જોવાનું છે. બ્લોકની સામે કયો નંબર છે એ જોઈ અને તમે અહીં તમારા બ્લોક વાઇઝ પણ તમે મેરિટ જોઈ શકો છો, જેમાં તમને ખ્યાલ આવશે કે તમારા તાલુકામાંથી એટલે કે તમારા બ્લોકમાંથી કેટલું મેરિટ પહેલા લિસ્ટમાં રહેલું છે. હવે આપણે કેટેગરી વાઇઝ જોઈએ ને તો અહીંયા ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાં વલસાડ જિલ્લામાં 70% એટલે કે અહીંયા 147માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો વારો આવેલો છે. ત્યાર પછી આપણે ગ્રામ્ય એસી કેટેગરીમાં જોઈએ તો 50% એટલે કે તમારા જે જિલ્લો જે છે એમાંથી 605માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થી જે છે ઓલ ઓવર જિલ્લામાં એમનો અહીંયા છેલ્લે સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 73.75 એટલે કે તમારા જિલ્લાના 95માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે સમાવેશ થયેલો છે. અને એ જ રીતે આગળ વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાં 83.75 એટલે કે તમારા જિલ્લાના 12મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે સમાવેશ છે. અને એથી વાત કરીએ આગળ તો ભાઈ શહેરી એસી કેટેગરીમાં જે છે એ 73.75 એટલે કે 84માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે સમાવેશ છે. ઓકે, ચલો ત્યાર પછી વાત કરીએ તો શહેરી અનરિઝર્વમાં સૌથી ઊંચું મેરિટ હોય છે જિલ્લામાં, તો આ મેરિટ જે છે એ તમારો 86.25 એટલે કે જિલ્લાના 5મા ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ છે. અને છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરી જે છે એમાં 80% એટલે કે જિલ્લાના 35મા ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા જે વલસાડ જિલ્લામાં સરકારી કચેરી ખાસ કરીને જે ડીઓ ઓફિસ હોય છે એમાંથી તમે આગળ વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની માહિતી મેળવી શકો છો. ઉપરાંત તમારા જિલ્લામાં જે નવોદય સ્કૂલ આવેલી છે ત્યાંથી પણ તમે રૂબરૂ જે અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે નવોદયને પૂછી શકો છો કે ભાઈ આપણું જિલ્લાનું વેઇટિંગ લિસ્ટ ક્યારે બહાર પડશે. અને સૌથી છેલ્લે જો વાત કરો ને તો આ યુટ્યુબ ચેનલ એટલે કે એમ્બિશન એક્ઝામ યુટ્યુબ ચેનલમાં તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ને એમાં આવનારા સમયમાં તમામ જિલ્લા એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓના વેઇટિંગ લિસ્ટ આવવાના છે, જેની તમને પીડીએફ અને જે વિગતવાર અહીં માહિતી પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી આવનારા સમયમાં વલસાડ જિલ્લાનું જ્યારે પણ મેરિટ આવશે ને ત્યારે તમને એની માહિતી સૌથી પહેલા અને સૌથી સચોટ પહોંચશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી અને તમારા વલસાડ જિલ્લાના તમામ વોટ્સએપ ગ્રુપમાં વિડીયો શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમને આ મેરિટ લિસ્ટ અને આવનારા સમયની ખાસ તો વેઇટિંગ લિસ્ટની જે માહિતી છે તે સમયસર અને સૌથી પહેલા પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી અને તમારા બધા ગ્રુપમાં શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા સમયની બધી જ માહિતી અને તમારા વેઇટિંગ લિસ્ટની પણ માહિતી તમને સમયસર મળતી રહે. જય હિન્દ, જય ભારત.